શરૂઆતમાં ફરિયાદી થોડા ભયમાં હોય અને જે હાલના આરોપી છે એના પ્રભાવમાં હોવાના કારણે એ થોડા વિચલિત થઈ ગયેલા હતા અને પછી બીજા દિવસે એમણે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો કે ક્રાઇમ બ્રાન્ચમાં ખબર પડી કે આ પ્રકારના કોઈ કોન્સ્ટેબલ્સ કે અધિકારી નોકરી નથી કરતા અહીંયા. અને પછી જ્યારે એમના ઓફિસના જે સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજ આધારે જે વ્યક્તિની ઓળખ થઈ એ વ્યક્તિ સસ્પેન્ડેડ આકાશ પટેલ હોવાનું ખાતરી થયેલ અને આ સંબંધે ક્રાઇમ બ્રાન્ચમાં આકાશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 204, 308, 6 અને 61 મુજબની ગુનો નોંધવામાં આવેલો છે. તાત્કાલિક જ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરતા આરોપીને એના રહેણાંક મકાનેથી જ પકડી લેવામાં આવેલો છે અને હાલ એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે આરોપી આકાશ પટેલ 2015માં લોકરક્ષક તરીકે ભરતી થયેલો અને શરૂઆતમાં પ્રાથમિક શરૂઆતની તાલીમને બાદ કરતો એનું પ્રથમ નિમણૂક પારડી પોલીસ સ્ટેશનમાં થયેલી હતી અને ત્યારબાદ એની જે ટ્રાન્સફર છે એ કે કંપનીમાં થયેલી હતી શાહીબાગ ખાતે અને ત્યારબાદ એણે ફરીથી સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એ નોકરી એની ટ્રાન્સફર થયેલી અને ત્યાં પણ એના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ મુજબનો એક ગુનો અગાઉ નોંધાયેલો છે અને જેમાં એના જે તે વખતના સાગરીત જે છે એ બંને સાગરીત એમના જે નામ છે ટૂંકા પૃથ્વીરાજસિંહ અને સાત્વિક, આ બંને વ્યક્તિ એ અગાઉથી પરિચિત છે. જેમાં સાત્વિક જે છે એનો નાનપણનો મિત્ર છે અને પૃથ્વીરાજ ગોહિલને છેલ્લા 5-1 વર્ષથી ઓળખે છે. એટલે એ ગુનામાં પણ આ એના બંને સાગરીત હતા અને હાલનો જે ગુનો નોંધાયો છે એમાં પણ આ બંને વ્યક્તિઓ એની સાથે હતા અને જેઓ ત્રણેય જણાએ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ હોવાનું જણાવી અને ફરિયાદી પાસેથી આ નાણાં પડાવેલા છે. હાલ આ નાણાંની રિકવરી અને આરોપીની અન્ય ગતિવિધિ બાબતેની તપાસ હાથ ધરાનાર છે. પ્રાથમિક જે માહિતી મળી છે તે મુજબ અત્યારે જે પણ નાણાં એણે જે મેળવેલા છે એ નાણાં એને પોતાને જે તે પણ જગ્યાએ એણે મોકલાયેલા છે એ નાણાં રિકવર કરવાની કાર્યવાહી હાથ ચાલુ રહેલી છે. હા, એ બંને સાગરીતોની સોલા પોલીસ સ્ટેશનમાં જે અગાઉ ગુનો નોંધાવેલો હતો 2023માં એમાં હાલના આરોપી ત્રણેય આરોપી જે કે 2 પકડવાના બાકી છે પણ આકાશ પટેલની પણ ધરપકડ કરવામાં આવેલી હતી અને બંને આરોપી ધરપકડ થયેલી હતી. પૃથ્વીરાજસિંહ ગોહિલ જે છે એ ગુજરાત ગેસ કંપનીમાં ધોળકા ખાતે નોકરી કરે છે અને સાત્વિક જે છે એ ઉબર કાર સર્વિસમાં ડ્રાઇવિંગ તરીકેનું કામ કરે છે.